નાની દમણના ખારીવાડ ખાતે આવેલ ઝરીમરી માતાજીનો 18મો અને નીલકંઠ મહાદેવ મંદિરનો 17મો પાટોત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવ્યો, જે સવારે મહાયજ્ઞ કરી પાલખી યાત્રા આ પ્રસંગે કાઢવામાં આવી હતી. આ પાલખી યાત્રા સાદગીપૂર્વક કાઢવામાં આવી હતી, જેથી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે. ખારીવાડના અનેક વિસ્તારોમાં આ પાલખી યાત્રા ફરી પરત ઝરીમરી માતાજીના મંદિરે સમાપ્ત કરવામાં આવી હતી, જ્યાં આમંત્રણને માન આપી દમણ દીવના માજી સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. ત્યાં લાલુભાઈ પટેલનું ખારીવાડના યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષોથી ખારીવાડના અગ્રણી અને ડીએમસીના માજી પ્રમુખ જયંતિભાઈ પટેલ આ સમગ્ર પાટોત્સવનું આયોજન કરતા આવ્યા છે. લોકોએ મોટી સંખ્યામાં આ પ્રસંગે લાભ લીધો હતો. આ પાટોત્સવમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. अभिषेक ब्राह्मण कर्मांत दक्षिणांदास्येन कर्माणि देवताः एयदां नमः पाचकं जीवांतं भगवानो अनेन पुण्यभावेन कर्माणि આજે આપણા માતાજીનો 18મો
પાટોત્સવ છે અને નીલકંઠ મહાદેવજીનો દેવાજી મહાદેવજીનો 17મો પાટોત્સવ આપણે મનાવી રહ્યા છીએ અને આજે દરેક ભક્તજનો એમાં ઉપસ્થિત થયા. આપણા ગુરુદેવોને બી નમન કરું છું અને આચાર્યને પણ નમન કરું છું. દરેક ભક્તજનોને એનું સ્વાગત કરું છું અને નમન કરું છું. અને આપણા વચ્ચે એક સેનામાં સુગમ એમ શ્રી આપણા પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ હર વખતે પધારે છે. આજે પણ આપણા વચ્ચે પધારે છે. હું પ્રાર્થના કરું માતાજીને ખૂબ આશીર્વાદ આપે, માળીઓને ખૂબ આશીર્વાદ આપે, એમની તમામ મનોકામના પૂરી કરે એવી માતાજીની પ્રાર્થના કરું, વિનંતી કરું. અને હું ગામના દરેક યુવાનોને વિનંતી કરું કે લાલુભાઈને પુષ્પ આપી એમનું સ્વાગત કરો. દરેક યુવાનો